વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માય ફેવરેટ ટીચર એસે જોઈશું. આ એસે એક્ઝામમાં વારે વારે પૂછાતો હોવાથી આ વિડીયોને ધ્યાનથી જોજો અને આ એસેને નોટબુકમાં લખી દેજો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. માય ફેવરેટ ટીચર્સ નેમ ઇઝ મિસિસ ઉર્વિશા. મારી મનપસંદ શિક્ષિકાનું નામ શ્રીમતી ઉર્વિશા છે. અહીં તમારા ફેવરેટ ટીચરનું નામ તમે લખી શકો છો. શી ટીચીસ અસ ઇંગ્લિશ. તેની અમને અંગ્રેજી શીખવાડે છે. અહીં જે પ્રમાણે તમારા શિક્ષક હોય તે પ્રમાણે તમે સબ્જેક્ટને ચેન્જ કરી શકો છો. She is kind and always smiling. તે દયાળુ છે અને હંમેશા સ્મિત કરે છે. ધ્યાન રાખવું કે જો તમારા ટીચર પુરુષ હોય તો તેમાં હી લખવું પડશે. અહીં સ્ત્રી હોવાથી આપણે સી લખેલું છે. તો જરૂરી ચેન્જીસ તમારે એસેમાં તમારા શિક્ષકના નામ પ્રમાણે અને જેન્ડર પ્રમાણે કરવા પડશે. Her classes are fun and easy to understand. તેઓના પાઠ રસપ્રદ અને સમજવા માટે સરળ હોય છે. અહીં ટીચર સ્ત્રી હોવાથી હર ક્લાસીસ લખેલું છે. જો તમારા ફેવરેટ ટીચર જો પુરુષ હોય તો અહીં હીઝ લખવું. She tells us stories and asks us questions. તે અમને વાર્તાઓ કહે છે અને પ્રશ્નો પૂછે છે. She helps every student in the class. તે ક્લાસના દરેક વિદ્યાર્થીને મદદ કરે છે. She never shouts or gets angry. તે ક્યારેય બૂમ પાડતા નથી કે ગુસ્સો કરતા નથી. She teaches with love and patience. તે પ્રેમ અને ધીરજથી શીખવાડે છે. She also tells us to be good human beings. તે અમને સારા માનવ બનવાની સલાહ આપે છે. We all like her very much. અમે બધા તેમને ખૂબ પસંદ કરીએ છીએ. She encourages us to study well. તે અમને સારા અંક લાવવાનો ઉત્સાહ આપે છે અથવા તો પ્રોત્સાહન આપે છે. She corrects our mistakes kindly. તે અમારી ભૂલોને પ્રેમથી સુધારે છે. I never feel bored in her class. મને તેમના ક્લાસમાં ક્યારેય કંટાળો આવતો નથી. She is the best teacher I have ever had. તે મારી અત્યાર સુધીના શ્રેષ્ઠ શિક્ષિકા છે. I am lucky to be her student. હું તેનો વિદ્યાર્થી છું. તે મારા માટે નસીબદાર વાત